અહીં આપણે મહામતી શ્રી પ્રાણનાથજી બંને સ્વરૂપના મિલનની વાત કરી રહ્યા છે। દેવચંદ્રજી અને મહેરાજના બંને સ્વરૂપનામાં મિલન થાય છે કે श्री देवचंद्र जी के अमल में साथ को सुख हुआ अंग तिनकी सरसा सुनते मावत नहीं उमंग। કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના સમયમાં, જ્યારે દેવચંદ્રજીનો સમય હતો ત્યારની વાત કરે છે કે જ્યારે સુંદર સાથ તેમના મુખારવિંદથી અતિ ઉમંગથી સરસા સાંભળતા હતા। દેવચંદ્રજી મહારાજ સત્સંગ કરતા હતા ને ત્યારે અતિ ઉમંગથી અને સુંદર સાથ આ સત્સંગને સાંભળતા હતા કહે છે, અને ત્યારે તેમને અપાર સુખ પ્રાપ્ત થતું હતું કહે છે। દેવચંદ્રજી મહારાજ જ્યારે સત્સંગ કરતા હતા ત્યારે અપરંપાર સુખ સુંદર સાથને આનંદ આવતો હતો કહે છે, સુખ મળતું હતું બહુ કહે છે। અને ગાંગજીભાઈ સેવી ઉત્સવે રસોઈ તીન નઈ નઈ ભાતો સેવી હુઆ અંગ में उमंग ઉમંગ ઈર્ત કહે છે કે ગાંગજીભાઈ દરરોજ નવીન નવીન રસોઈ પ્રબંધ કરતા। ગાંગજીભાઈ કાયમ નવીન નવીન રસોઈ દેવચંદ્રજી મહારાજ સત્સંગ કરવા એની ઘેરે આવતા ને એની ઘેરે નિત દેવચંદ્રજી મહારાજ ગાંગજીભાઈની ઘેરે સત્સંગ થતો તો કાયમ। આપણે તો બે સૌદેશ થાય પણ ત્યાં તો કાયમ એની ઘેરે સત્સંગ થતો હતો તો એ નવીન નવીન કાયમ રસોઈ બનાવતા હતા ગાંગજીભાઈ। કોને આટું ધામધણી માટે કહે છે। અને તેમની સેવાનો બહુ જ ઉમંગ હતો કે હું મારા ધણીની સેવા કરું એવો બહુ ઉમંગ હતો, એટલે ઉમંગપૂર્વક તે રસોઈ નવીન નવીન બનાવતા હતા કહે છે કે કોઈ નયા જો આવી બીસ ઇન નિજ ધામ તો શ્રી દેવચંદ્રજી સુખ પાવી સો કેતા કહો ઇન ઠામ કહે છે કે સરસા સાંભળી કોઈ નવા સુંદર સાથ બનતા ને કે આ સરસા કોઈ સાંભળતા હોય અને કોઈ નવા નવા સુંદર સાથ બનતા હોય તો કે શ્રી દેવચંદ્રજીને અપાર સુખ થતું હતું, એની હૃદયની અંદરથી સુખ ઉત્પન્ન થતું હતું। આપણે કોઈ નવા સુંદર સાથ આવ્યો હોય અને કોઈ જાગૃતિ થતી હોય કોઈની તો આપણને કેટલો આનંદ થાય કે આજે નવા સુંદર સાથ આવ્યા છે કહે છે। તેમ દેવચંદ્રજી મહારાજને બહુ જ આનંદ થતો હતો, કોઈ નવા સુંદર સાથ આવે તો બહુ આનંદ થતો હતો કહે છે કે તેનું વર્ણન આ મુખારવિંદથી થઈ શકે નહીં કહે છે। દેવચંદ્રજી મહારાજ કહે છે કોઈ નયે સાથજી જો लाया ही तो समझाए कि ये दिन में तीन ऊपर राज वो ही कहिया नेकी को करो इनसे। કે જ્યારે કોઈ સુંદર સાથ કોઈ અન્ય વ્યક્તિને કે સર અક્ષર અને અક્ષરાતીતનો ભેદ સમજાવીને શ્રી દેવચંદ્રજીની પાસે લઈ આવતા હતા। ઘણા સુંદર સાથ એવા હતા, દેવચંદ્રજી મારે સત્સંગ કરતા પછી જાગૃત થયા હોય સુંદર સાથ તો કે એ સુંદર સાથ પાછા બીજાને સત્સંગ આપતા હતા અને સર અક્ષર અને અક્ષરાતીતની વાત કરતા હતા। એ વાતને સમજાવી અને દેવચંદ્રજી મહારાજની પાસે પાછા એ સુંદર સાથને લઈ આવતા હતા કહે છે। તો કહે છે એ તો મને અતિ આનંદ થતો હતો, કોઈ જાગૃત કરીને સુંદર સાથને લઈ આવે તો એનો કેટલો સરસ આનંદ હોય કહે છે। તો કહે છે જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ આ ત્રણેયનું વર્ણન કરી અને સુંદર સાથને જગાડતા હતા। સુંદર સાથને જગાડતા હતા અને જગાડી અને દેવચંદ્રજીની પાસે પાછા સત્સંગની અંદર લઈ આવતા હતા કહે છે। શ્રી દેવચંદ્રજી તેમના ઉપર અતિ પ્રસન્ન થતા હતા, પછી દેવચંદ્રજી એકદમ અતિ પ્રસન્ન થાય કહે છે અને તેઓ વિશેષતાપૂર્વક સુંદર સાથને બદલો સી રીતે ચૂકવવો કહે છે કે આ વિશેષ બદલો મારે સુંદર સાથને હું કેવી રીતે ચૂકવી શકું, કારણ કે નવો સત્સંગ દેવચંદ્રજી મહારાજની એવી ભાવના હતી હૃદયમાં કે હું નવો સત્સંગ સંભળાવું મારા સુંદર સાથને। આપણને સત્સંગ કરવા જતા હોય તો આપણને એવી ભાવના હોવી જોઈએ ને કે આજે મારા સુંદર સાથને મારે નવીન બહુ સરસ સત્સંગ સંભળાવવો છે। એમ દેવચંદ્રજી મહારાજને પણ એવી જ ભાવના હતી કહે છે કે દિલ મેં સાથ આવન કા કરે મનોરથ મન આદર હોવે તિનકા એ ધામ કી શયન। શ્રી દેવચંદ્રજીના દિલમાં સુંદર સાથની જાગણી માટે બહુ પ્રબળ ઈચ્છા હતી કે હું બહુ સુંદર સાથને જાગણી કરાવું, એવી દેવચંદ્રજીની અંદર પ્રબળ કહે છે એવી ઈચ્છા પ્રગટ થતી હતી કહે છે। અને નવા સુંદર સાથ આવતા તેમને પ્રત્યક્ષ તેમનો ખૂબ આદરપૂર્વક હેતુપૂર્વક કહે છે તેઓ વ્યવસ્થા કરતા હતા, એની બેસવાની પ્રસાદની વ્યવસ્થા પણ કરતા હતા કે આદરપૂર્વક સંસ્કાર આપતા હતા, બધાને આદર આપતા હતા। આવું આપણે કહીએ ને સુંદર સાથને, એવી રીતે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હેતુપૂર્વક વ્યવહાર
કરતા હતા કહે છે. અને દેવચંદ્રજીનો ભાવ એવો હતો કે આવનાર સાથીઓને ધામના જ સાથી છે. કે અહીંયા જે સત્સંગ સાંભળવા આવે ને એવો ભાવ હતો કે પરમધામના સાથી હોય તો જ સત્સંગ સાંભળવા આવતા હોય. આવી દેવચંદ્રજીની ઉત્તમ ભાવના હતી કે અહીંયા જે સાથ આવે છે ને એ સાથ પરમધામના જ છે કહે છે. આવી ભાવના હતી કહે છે કે ઈન ભોમ કે દેખિયા સાથ ધની શ્રી ધામ કોણ બત એ ઈનસો કરો કે પૂરો મનોરથ કામ. કહેશે કે શ્રી દેવચંદ્રજીના દિલમાં સતત એવો ભાવ જ રહેતો હતો કે આ માયામાં મારા પરમધામના સુંદર સાથ મળ્યા છે કહેશે. એવો ભાવ રહેતો હતો સુંદર સાથ કે આ માયાની અંદર મારા સુંદર સાથ મને મળ્યા છે તો મને અવસર મળ્યો છે એને જાગૃત કરવાનો. તો કહેશે હું નવો સત્સંગ લઈ અને મારા સુંદર સાથને કહેશે હું જાગૃત કરું કહેશે કે જેથી તેમને સર્વે મનોકામના પૂર્ણ થઈ જાય. મારા સુંદર સાથના મનોકામના પૂર્ણ થઈ જાય. જો ધામધણીના દર્શન કરાવતા હોય તો કેટલી આપણી મનોકામના પૂર્ણ થતી હોય. આપણી અંદર એક જ એવી ઈચ્છા હોવી જોઈએ કે હું સત્સંગ સાંભળવા જાઉં છું ને તો મને મારા ધામધણીના દર્શન થવા જોઈએ. મારા ધામધણીના દર્શન કરવા માટે હું સત્સંગ સાંભળવા જાઉં છું. મારા હિત માટે જાઉં છું. હું કોઈ નંદુબેનના હિત માટે કે કોઈ સુંદર સાથના હિત માટે નથી જાતો. અને હું સત્સંગની અંદર કોઈ દેખાવો કરવા માટે નથી જતા કહે છે. આપણે મારા આત્માનું કલ્યાણ કરવા માટે હું સત્સંગની અંદર જાઉં છું. આ મારા આત્માનો આહાર છે અને મારે એ આહાર કરવો જોઈએ. કારણ કે જેમ શરીરને આહાર જોતો હોય ને એમ આત્માને પણ આહાર જોતો છે. તો હું મારા આત્માને આહાર દેવા માટે સત્સંગમાં જાઉં છું. આવો ભાવ લઈને આપણે સત્સંગની અંદર જવાનું છે કહે છે ઇનકો રાજે ભેજિયા દેવો ધામ ન્યા મત એ કોઈ ભાત સુખ પાવહી સોઈ કરો મેં ઈત. કે શ્રી દેવચંદ્રજી એ બાબતે સજાગ રહેતા હતા કે શ્રી રાજી મહારાજે આજ સાથને માયામાંથી બહાર કાઢી મારી પાસે મોકલ્યા છે કે રાજી મહારાજને એવી ભાવના રહેતી હતી કે સુંદર સાથને કહેશે મને આજ્ઞા કરી છે કે સુંદર સાથને જગાડી અને પરમધામ લઈ જાવ કહેશે. તો શ્રી રાજી મહારાજ દ્વારા મને મળેલી અખંડ પરમધામની વાણી રૂપી નિયામત તેમને સી રીતે સમજાવવું કહેશે કે જે પરમધામની વાણી છે નિયામત છે એ વાણીને હું મારા સુંદર સાથને કેવી રીતે સમજાવવું કહેશે. એવો અંદરથી વિચાર આવે છે કે કંઈક ઊંચી કોટીનો હું સત્સંગ મારા સુંદર સાથને આપી અને પરમધામની અંદર જાગૃત કરું કહેશે જેથી તેમના સર્વ સંશયો દૂર થઈ જાય. એના મનની અંદર કાંઈ સંશયો હોય તો કહેશે દૂર થઈ જાય. હું એવો સત્સંગ એને આપું કહેશે કે તેમને અખંડ સુખ મળી શકે હું તેવો ઉપાય કરું. મારા સુંદર સાથને કેટલી હામ હોય આપણે સત્સંગ કરતા હોય કે આપણે સત્સંગ કરતા તેમ હોય ને કે આપણે મારા સુંદર સાથને જાગૃત થાય એવું કંઈક કાર્ય આપણે કરી. એવી દેવચંદ્રજી મહારાજની એવી જ ભાવના હતી કે મારો સુંદર સાથ જાગૃત થઈ આ માયાવી જગતની અંદર આવ્યો છે અને જાગૃત થઈને એને હું પરમધામ લઈ જાઉં. આવી મોટી ભાવના હતી. શું દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી ધની છે આયે ખેલ માયા કા દેખન ઇनको ખબર કશું નહીં પર મેં પૈસા ન થયે શયન. કે પરમધામથી ખેલ જોવા માટે બ્રહ્માત્માઓ આવી છે કે પરમધામના ખેલ જોવા માટે બ્રહ્માત્માઓ આવી છે અને અહીં આવીને ધામ ધણીને મને રાજ્ય શ્યામાજી ને ભૂલી ગયા છે કહેશે કે હું તો ઘણું જાણું છું કે આ મારા પરમધામના સુંદર સાથ છે કહેશે કે આ ખેલની અંદર આવી અને પરમધામને અને રાજજીને શ્યામાજીને આ બ્રહ્માત્માઓ ભૂલી ગયા છે કહેશે કે પડે માયા મીને હોય ગયે હે પર બસ કે ઇनको સમજાવને કોઈ લેવે જસ. કે આ સુંદર સાથ મોહ સાગરથી માયા જાળમાં આવીને ફસાઈ ગયા છે કે આ સુંદર સાથ માયા જગતની અંદર આવ્યા છે અને મોહ સાગરની અંદર આપણે સહી ને ફસાઈ ગયેલા જ હતા ને. એ તો થોડુંક આપણને રાજી આપણને આ પ્રસાદ આપ્યો એટલે નકર આપણે તો મોહ સાગરમાં ફસાઈ ગયેલા જ હતા કહે છે. હા કાંઈ ખબર કોઈને હતી નહીં કે રાજી મહારાજ હું છે શ્રી કૃષ્ણ પરમાત્મા હું છે કોઈને ખબર હતી નહીં.
હા વાણી નહોતી, હા કોઈને ખબર ન પડતી. હા જમવાનું પ્રસાદી મળી જાય ને એટલે પૂરું. હા ન્યા સાહેબ. હા હા પેલા એવું હતો, હવે જાહેર થઈ ગયું. હવે નિંદના મંત્ર જાહેર થઈ ગયા છે કે એટલે જાગૃત બધા થવા માંડ્યા કે મંત્ર કાનમાં થોડોક પડે, હૃદયમાં ઉતરે તો જાગૃત માણસ થવાનો જ છે થોડો કે અહીં માયાના આધીન થઈ ગયા છે, કે અહીં આવી અને માયાને સુંદર સાથ આધીન થઈ ગયા છે. એમને મીઠા માયાથી બહાર કાઢી અને પરમધામ અને શ્રી રાજીની ઓળખાણ કરાવીને યશ બીજું કોઈ લઈ શકશે નહીં. કહેશે કે મારા સુંદર સાથને આ મીઠા જગતની અંદરથી હું બહાર કાઢું. બહાર કાઢવા માટે આપણે કેટલી મહેનત કરતા હોય કે મારો સુંદર સાથ જાગૃત થાય અને પરમધામની અંદર સામેલ થાય અને રાજી મહારાજની એમની ઓળખાણ થાય. એવો યશ કે હું મારા સિવાય બીજું કોણ કાર્ય કરે. કહેશે મેં બાહિર નિકસો ઢૂંઢ કે કાઢો હે સાથ કે મોકો શ્રી ધામ ધની ને ઇનકે પકડે હાથ. કે જાગણી કરતા કરતા વિચારે છે દેવચંદ્રજી મહારાજ, જાગણી કરતા કરતા પોતે વિચાર કરે છે કે નગર અને ગામમાં આપણો સુંદર સાથ આવીને ભૂલો પડ્યો છે. કહેશે ગામ નગરમાં આપણો સુંદર સાથ, બધી નાતમાં 18 વર્ષની અંદર આપણો સુંદર સાથ ભૂલો પડ્યો છે. એને જગાડી અને કહેશે હું પરમધામની અંદર લઈ જાવ. કહેશે અને આ માયામાંથી બહાર કાઢવા મારે યાત્રાએ નીકળવું જોઈએ. દેવચંદ્રજી મહારાજ કહેશે કે મારા સુંદર સાથને મારે માયામાંથી બહાર કાઢવા છે તો મારે કોઈ ગામની અને નગરની મારે યાત્રા કરવી જોઈએ. કહેશે અને એ યાત્રા કરી અને શ્રી રાજી મહારાજે સુંદર સાથને જાગૃત કરવાનું કાર્ય કહેશે મને સોંપ્યું છે. દેવચંદ્રજી મહારાજને પ્રાણનાથજીને સોંપ્યું ને જાગણીનું કાર્ય, તો કહેશે દેવચંદ્રજી મહારાજ એ કહેશે કારણ કે હજી મહારાજને મિલન થવાની તો વાર છે થોડીક, એટલે દેવચંદ્રજી મહારાજ આ વાત કરી રહ્યા છે કે મને જાગણીનું કાર્ય સોંપ્યું છે. તો અહીં મહેનત મોકો કરની જરૂર 30 વાસ્તે સાથ કે આગે સરસા કા સલાવે પૂર. કે એટલા માટે મારે જાગણીના કાર્ય માટે અવશ્ય પરિશ્રમ કરવો જ જોઈએ. કહેશે મારે જાગણીના કાર્ય માટે કાંઈ પણ ઉપાય મારે કરવો જ જોઈએ. કહેશે કે આવો ભાવ મનમાં લઈ અને સુંદર સાથને વાણી સરસા બહુ આવેશથી સંભળાવવા લાગ્યા. આવેશ આવવા માંડ્યો. આપણે સુંદર સાથ જાગૃત થતા હોય તો કેટલો આવેશ આવવા માંડે, નવીન પ્રગટ થવા માંડે. કહેશે અને કહેશે વાણી સંભળાવવા લાગી ગયા. કહેશે કે નિત્યા ને સરસા હોતે હે તો સો કહેતી હે કહો બીતક સાથ રહે નજર में આયા દઈ મોહે હક. કહેશે કે શ્રી દેવચંદ્રજી સુંદર સાથને સમક્ષ દરરોજ વાણી ચર્ચા કરતા હતા. સુંદર સાથને અમે દરરોજ વાણીની ચર્ચા થતી હતી અને તેઓ શાસ્ત્રોના પુરાણોનો સહુ બધોય ઉત્સાહથી પોતે સમજાવતા હતા કે શાસ્ત્રોનું વર્ણન, પુરાણોનું વર્ણન એ ઉત્સાહપૂર્વક બધા સુંદર સાથને એ સમજાવતા હતા. કહેશે અને જેથી સૌને સારી રીતે સમજ પડે એવું વર્ણન કરતા હતા. કહેશે કે મારા સુંદર સાથ જાગૃત થવા માટે એવું પોતે સરસ મજાનું વર્ણન કરતા હતા. દેવચંદ્રજી મહારાજ બધા સુંદર સાથને સમદ્રષ્ટિથી જોતા હતા. આપણે અહીંયા આવે તો કોઈ જુદો ગણે, બધાને સમદ્રષ્ટિથી આપણે જોવા પડે કે આ બધા મારા સુંદર સાથ છે. પછી ભલે વૈષ્ણવજન હોય, કોઈ બીજા ધર્મથી આવ્યા હોય, પણ એ બધાય સત્સંગની અંદર બેઠા હોય એટલે બધાને એક દ્રષ્ટિએ જ આપણે જોવાના, એને કોઈ જુદો ગણવાનો નહીં. કારણ કે આગળ કીધું ને કે પરમધામનો વ્યક્તિ હોય ત્યારે જ એ સત્સંગ સાંભળતા હોય. કહેશે તો પ્રત્યેક સુંદર સાથની જાગણી કરવાનો ભાવ તેમના દિલમાં જ રહેતો હતો કે તમામ સુંદર સાથની હું જાગણી કરું, આવો ભાવ દેવચંદ્રજીની અંદર રહેતો હતો. તેઓ સમજતા હતા કે ધામધણીએ મને કાર્ય માટે આજ્ઞા આપે છે. સત્સંગનું મારે સુંદર સાથને જગાડવા માટે, આ કાર્ય કરવા માટે મારા ધામધણીએ મને આજ્ઞા આપે. સ્વયં શ્રી રાજી મહારાજે જ્યાં આવેશ દ્વારા આજ્ઞા આપી હોય તો સુંદર સાથને જાગૃત કરી અને પરમધામ લઈ જવા પડે ને. સુંદર સાથને જાગણી બ્રહ્માંડ કરી અને કહેશે પરમધામ લઈ જવાના છે. કે અજબાઈ ભત્રીજી મેઘબાઈ કી
અને રહે ગાંગજીભાઈને ઘેર અને શ્યામજી કો બાહી થી હુઈ બાતે ઇનસે કે શ્રી મહેરાજ ઠાકોરની મોટી ભાભી જે હરિવંશ ઠાકોરની પત્ની કે મેઘબાઈ હતી. 5 ભાઈઓ હતા ને, તો કે છે પાંચેય ભાઈનું નામ કે છે સર્વપ્રથમ હરિવંશીભાઈ હતા, અને પછી શામળિયાજી, ગોવર્ધન અને શ્રી મહેરાજ અને ઉદ્ધવ ઠાકોર. આ પાંચેય ભાઈઓમાંથી હરિવંશ ઠાકોર સૌથી મોટા હતા. તો એમની પત્ની મેઘબાઈ હતી. કોણ હતી? હરિવંશની પત્ની મેઘબાઈ હતી. તો તેમની ભત્રીજી અજબાઈ હતી પિયરિયાની અંદર. અજબાઈ હતી પિયરિયાની વાત કરે છે. હા, અજબાઈ પિયરિયા. અને ગાંગજીભાઈના જે મોટો પુત્ર હતો શામળ, ગાંગજીભાઈનો મોટો પુત્ર શામળ હતો, એમની ધર્મપત્ની કોણ હતી? અજબાઈ. અને કોની મેઘબાઈની ભત્રીજી. અને ગાંગજીભાઈનો છોકરો મોટો હતો ને, એના ઘરમાં એ હતા કે છે. અને આ સંસારમાં બંધન સંબંધે તે પોતાની ફોઈ પણ કહેવાય. મેઘબાઈ હતી ને, ફઈ ભત્રીજી છે. હા, ફઈ ભત્રીજી એટલે કે છે સંસારનો સંબંધ હિસાબે ફઈ કહેવાય કે છે. અને સાથે વાણી સરસાની વાત કરતી હતી. તો કે છે મેઘબાઈની આયરે અજબાઈ છે ને, એ વાણી સરસા કરતા હતા કે ગાંગજીભાઈના ઘરની અંદર જે કાંઈ સત્સંગ થતો, જો દર્શન લીલા થતી હતી, એ બધી જે અજબાઈ હતી ને, એની ફઈ મેઘબાઈને બધી વાત કરતા હતા. પિયરની અંદર જાય અને મેઘબાઈ અજબાઈ બધી મેઘબાઈને વાત કરે કે છે કે મેઘબાઈ હરબંશ કે આવે અજબાઈ અને દેખ ગાંગજીભાઈ કે ઘર में રાજ की મહેરબાનગી आई કે અજબાઈ સવારથી લઈ પોતાની ફઈની ઘેરે મેઘબાઈને ઘેરે જતા હતા. સવારમાંથી લઈ અને મેઘબાઈને ઘેરે આવતા હતા કે જતા હતા. અને તે આવતી અને તે પોતાની સાસરિયાની જે વાત હતી ગાંગજીભાઈના ઘરની, જે યજબાઈ છે ને હાહરિયું હતું ને ગાંગજીભાઈ, તો કે છે ને હાહરિયાની જે કાંઈ ઘરમાં વાત હતી ને, એ વાત બધી રાજી મહારાજની કાંઈ પણ મહેર વરસતી હતી ને, એનું વર્ણન કરતી હતી અજબાઈ. મેઘબાઈને કહેતી હતી બધી વાત. આપણે ક્યાંય સારો સત્સંગ સાંભળી આવ્યો હોય, પછી આપણે દરિયા જેઠા હોય એને કહીને કે આજે આપણે સત્સંગ સાંભળવા જતા હતા, તો કે છે નંદુબેનની ઘેર આવી લીલા થાય છે, નંદુબેન આવો સત્સંગ કરતા હતા કહીને. એવી જ રીતે અજબાઈ મેઘબાઈને કહે છે, એની ફઈને પિયરિયાની અંદર જાય છે અને મેઘબાઈને કહે છે કે મારા પિયરિયાની અંદર કે મારા સાસરિયાની અંદર કે છે જે રાજી મહારાજની જે મહેર વર્ષે છે, હું એની વાત કરી રહ્યો છું, એનો સત્સંગ કહી રહી છું. કહે છે કે રાજ નિત દેવે હે દિલદાર કે આરોગ્ય બેર હે તીન કે વાસ્તા માગે આરોગ્યને આજ તો કરો હે ફીકી ખારી કીન કે અને કહેતી કે એ ફોય કે અક્ષરાતીત શ્રી રાજી મહારાજ હંમેશા આવીને અમને દર્શન આપે છે. મેઘબાઈને અજબાઈ કહે છે કે આવી રાજી મહારાજ અમને દર્શન આપે છે, હોતય તમે આવું અમારી ઘેરે લઈ જવાની કોશિશ કરે છે. અજબાઈ મેઘબાઈને કહે છે તમે અમારી ઘેરે આવો, રાજી મહારાજ અમને દર્શન પણ કાયમ આપે છે કહે છે. એટલું જ નહીં કહે છે, પણ 3 વખત અમારા ઘરમાં આવી અને ભોજન પણ આરોગ્ય છે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આવે છે, દિવસને 3 વખત આવે છે અને અમારા ઘરમાં ભોજન પણ કહે છે આરોગ્ય છે. અને આરોગતા સમયે આરોગવાની સામગ્રી પણ માગે છે. એને કાંઈ ખાવું હોય નવીન તો પણ એ સામગ્રી માગતા કે આજે મારે આ મીઠાઈ ખાવી છે કહે છે, એ પણ માગે છે કહે છે. અને જો કોઈ ભોજનમાં ફીકું કે તીખું થઈ જાય તો એમને પ્રેમથી ટોકે પણ છે કે આ શાક ખારું થયું છે કે મોરું થયું છે, તીખું થયું છે. ખાતા એમ કહે કે આ શાકની અંદર નિમક થોડુંક ઓછું થયું છે. અમારા પરમાત્મા શ્રી કૃષ્ણ રાજી આવે છે અને દર્શન આપે છે કે છે અમારા ઘરમાં. અને આવો ખાટો મોટો તીખો જે સ્વાદ હોય ને, એ સ્વાદનું પણ અમને ટોકે છે કે આ શાક તો મોરું થયું છે, નિમક ઓછું થયું છે. આવી વાત પણ કરે છે કહે છે. તો કહે છે કે શયન કો હે કંચન કી એક દિન હે કચેટી દઈ અને કોઈ દિવસ કશું દેહવી યો કરે નીતિ સાદી કે એક દિવસ એમને સોનાની કસેટી વાસણ પણ લાવી આપી હતી. એક દિવસ કે સોનાની કસેટી એટલે કે તપેલી,
એક દિવસ તો કે સોનાની તપેલી લઈને આવ્યા તમારા ઘેરે, મેઘભાઈને કહે છે અજબાઈ. એક દિવસ તો શ્રી કૃષ્ણ પરમાત્મા રાજી મહારાજ સ્વયં સોનાની તપેલી લઈને કહે છે આવ્યા અને વાસણ અમને આપી ગયા કહે છે. અને આ રીતે દરરોજ કંઈક ને કંઈક નવીન લઈને આવે છે રાજી મહારાજ, કંઈક ને કંઈક નવીન લઈને આવે કહે છે. અને આનંદ મંગળ વર્તાવે છે, અમારે ઘેરે આવે છે અને આનંદ થાય છે અને મંગલ પણ વર્તાવે છે. કહે છે કે ફોય તમે પણ આવીને જુઓ તો ખરા, એકવાર તમે અમારી ઘેરે આવો. રાજી મહારાજ કેવા દર્શન આપે છે અમને, અને તમે દર્શન કરવા અમારી ઘેરે ની ફઈને કહે છે તમે આવો. કહે છે અજબાઈ નિત બાત કરે દિલદાર ધણી નિર્ધાર, કે હમ તો હે નિત દેખાતે હે તુમી કરો દિલદાર. કહે છે કે અજબાઈ દરરોજ આવીને શ્રી રાજીના દર્શનની આનંદ ભરી વાત કરતા હોય. દરરોજ અજબાઈ પિયરની અંદર જાય અને કહે છે રાજી મહારાજ જે એના સાસરિયાની અંદર દર્શન આપે ને એ દર્શનની વાત એના હાહરિયાની ઘેરે જે દર્શન થાય એ દર્શનની વાત બધી મેઘબાઈને કરે કે અમારી ઘેરે આવા દર્શન થાય છે કૃષ્ણ પરમાત્માના. કહે છે એવી રીતે વાત કરે છે અને લીલાનું વર્ણન પણ કરે છે. કારણ કે દેવચંદ્રજી મહારાજ એની ઘેરે સત્સંગ કાયમ કરે છે તો એ સાંભળે છે અજબાઈ, તો કહે છે લીલાનું વર્ણન પણ કરે છે. કહે છે અને કહે છે કે એ ફઈ તમે તો અમે તો દરરોજ અનુભવી છીએ ફઈ, અમને દરરોજનો અનુભવ થાય છે. એ કહે છે તમે એક વખત તો અમારી ઘેર આવી અને જોવો તો ખરા, કે તમે દર્શન કરો. કહે છે કે અનુભવી છીએ તો આપ પણ આવીને દર્શન કરો, તમે પોતે પણ આવીને દર્શન કરો. કહે છે કે તબ મેઘબાઈએ કહી કે જાઓ ગોવર્ધન તુમ લાયો ખબર ઇનકી ફેર બુલાયે લે જાઓ હમ. કે મેઘબાઈ આ રીતે અદ્ભુત અવલૌકિક વાતો સાંભળી અને પ્રથમ પોતાના દિયર ગોવર્ધનભાઈને કહે છે. ગોવર્ધનભાઈ મેઘભાઈનો દિયર હતા, મોટા હતા ને મેઘભાઈ, એટલે કહે છે એના ભાભી હતા અને ગોવર્ધનભાઈ એના દિયર હતા. તો એના દિયર ગોવર્ધન ઠાકોરને વાત કરે છે કે ગોવર્ધન ઠાકોરને કહે છે કે તમને હું જોવા માટે પહેલાં મોકલું. કહે છે કે જાઓ જોઈને આવો, તમે જાઓ. ગોવર્ધન ભટ્ટને ઠાકોરને કહે છે કે તમે જોઈને આવો, એ વાત સત્ય હશે તો હું આવીશ, તમે જાઓ. કે આ જે અજબાઈ વાત કરે છે એ સત્ય છે કે ત્યાં દર્શન આપે છે, 3 ટાઈમ જમે છે, સોનાની તપેલી લઈને આવે છે, કંઈક નવીન પ્રસાદ લઈને આવે છે, આ સત્ય હોય તો હું પછી જાય. કહે છે તો કહે છે પદ્મા શ્રી ગોવર્ધનભાઈની भाई की जो है पहले गई है सोहबत के 3 भी आए बातें કરી મેં દેખી લીલા ઈદ. કે ગોવર્ધન ઠાકોરે પોતાની પત્ની જે પદ્મા છે, પોતાની પત્ની પદ્માને બધી લીલાઓ જોવા માટે મોકલી. હવે ગોવર્ધનભાઈ ત્યાં જ નથી ગયા. ગોવર્ધનભાઈ તો કહે છે કે એની પદ્મા જેની પત્ની છે, લીલબાઈ જેની પત્ની છે પદ્માબાઈ, એને મોકલા. કહે છે બધી લીલાઓ જોવા માટે મોકલા અને પદ્માએ ત્યાં જઈને બધી લીલાઓ જોઈ. પદ્મા ત્યાં ગઈ અને ગોવર્ધન ભટ્ટની વહુ ગયા અને બધી લીલા જોઈ. કહે છે અને એનું વર્ણન પાછું ગોવર્ધન ઠાકોરને સમક્ષ કર્યું, જોયું. એટલે તો વર્ણન પાછા કરે તો કે ગોવર્ધન ઠાકોર એના પતિને પાછું, ગોવર્ધન ઠાકોર એના પતિ છે ને, એના પતિને ઘેરે જાય અને ફરી પાછું વર્ણન કર્યું કે જે અજબાઈ કહે છે એ બધું સાચું છે. કહે છે કે તબ ગોવર્ધન ગયે કે જાય કે લગે કદમ મેં શરણ તુમ્હારે આયા જગાવત આતમ. કે ત્યારે ગોવર્ધન ઠાકોર સર્વસ્ય પણ ગયા. પછી તો ગોવર્ધન ઠાકોરે પણ સર્વસ્ય ગયા, પોતે જ ગયા. કહે છે અને સદગુરુ ધણીસિંહ દેવચંદ્રજીના શરણોમાં મસ્તક ઝુકાવ્યું. કહે છે ગુરુના શરણોમાં મસ્તક ઝુકાવવું પડે ને, તો ગોવર્ધન ઠાકોરે સદગુરુના શરણોના દેવચંદ્રજીના શરણોમાં મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. કહે છે અને મસ્તક ઝુકાવ્યું અને તેમને વિનંતી કરી કે હે ધની, કહે છે આપના શરણોમાં હું આવ્યો છું, કહે છે મારી આત્માને જગાવો. એમ આપણે પણ દેવચંદ્રજી મહારાજને કહેવાનું છે કે શ્રી દેવચંદ્રજી, અમે તમારા શરણોની અંદર આવ્યા છો, તમે અમારા સદગુરુ છો, તો કહે છે અમારી આત્માને પૂરી જગાવો અને અમને રાજી મહારાજના દર્શન કરાવો. કહે છે નિર્દિની પ્રાર્થના આપણે સદગુરુને કરવા પડે, કારણ કે ગુરુ વિનાનું જ્ઞાન મળે નહીં. એટલે આપણે ગુરુને જ પ્રાર્થના કરવી પડે કે હે સદગુરુ, અમને રાજી મહારાજના દર્શન
કરાવો અમારે આ જીવનની અંદર મનુષ્ય તનની અંદર જ રાજીના દર્શન થાય છે, પછી ક્યારેય દર્શન થતા નથી. તો આ મનુષ્ય તન મળ્યું છે ને તા જ એના દર્શન કરી જ લેવા. અને નો આપણને દર્શન થતા અનુભવ ન થતા હોય ને તો કોઈ સત્સંગીને પૂછવું કે મારે રાજીના દર્શન કરવા છે તો કેવી રીતે દર્શન થાય. મને કોકને પૂછી કોકને ખબર હોય તો આપણને કોક કાંઈક જવાબ આવશે. તો કહેશે એને પૂછવું. અને કહેશે કે એવી જ રીતે ગોવર્ધન ભાઈ પોતે ગોવર્ધન ઠાકુર સર્વસ્ય ગયા અને સદગુરુ ધણીસિંહ દેવચંદ્રજીને શરણોમાં મસ્તક ઝુકાવ્યું. તેમને વિનંતી કરે કે હે ધણી, હું આપને શરણોમાં આવ્યો છું, મારી આત્માને તમે જગાવો. કાંઈ ન આવડે ખાલી એટલી સોપાઈ લઈ લેજો. પ્રણામ કરવો હોય ને રાજીને તો ખાલી આટલી સોપાઈ લઈ લેવાની, એટલે તરત આપણને ક્યાંક દર્શન થોડોક આમાં વિશ્વાસ બેઠે, આભાસ થાય એમ. કે સંવંત 1627 કે कार्तिक में मजकूर के अहा सेती उदय भय के उदया मूल अंकुर કે સંવંત 1627 કારતક માસમાં આ પ્રસંગ બન્યો. કે છે કેવો મહિનો કયો હતો? કારતક મહિનો હતો. ત્યારે આ પ્રસંગ બન્યો કે ગોવર્ધન ભટ્ટ જે હતા એ દેવચંદ્રજીને શરણે મસ્તક ઝુકાવ્યું અને દેવચંદ્રજી મહારાજને પ્રણામ કર્યા અને આત્મ જગાડવાની વાત કરી કે છે. અને ત્યાર પછી ગોવર્ધન ઠાકુર દ્વારા જ આ પરિવારના અખંડ વાણી સરસાનું અંકુર જાગૃત થયું. પછી ગોવર્ધન ઠાકોરનું આખું પરિવાર જાગૃત થયું. કારણ કે એક વ્યક્તિ ઘરમાં જાગૃત થાય તો પછી બીજાને એકાબીજાને વાત કરતો બધા જાગૃત થાય ને, એવી રીતે આખું પરિવાર જાગૃત થયું. ગોવર્ધનજીનું કહે છે કે સુગલી પછી તો પાછી તરત બધા જાગૃત થવા માંડ્યા અને દેવચંદ્રજી મહારાજ બહુ સત્સંગ વાણીને પ્રવચન બહુ જોરદાર હાલવા માંડ્યું અને સુંદર સાથ ખૂબ જાગૃત થવા માંડ્યા. એટલે ત્યાંથી સુગલીખોર આવા મને ને કે સ્ત્રી પુરુષ ભેગા બેહીને સત્સંગ સાંભળે છે, આવું તરત ઊભું થયું. સુગલીખોર કહે છે કે જ્યાં સત્સંગ સત્ય હાલતું હોય ત્યાં પછી માયા તો મોજું મારે. અહીંયા અહીંથી આપણી પાસે માયાનું મોજું આવે છે. કહે છે કે સુગલી ખાઈ એ કોતવાલ સો એક કાર્ય સથર કે ઘર જોરું મદ બેઠતી હે તુમ ક્યો ન લેવે ખબર. કહે છે કે હવે બીજી તરફ માયાનો પ્રભાવ પણ વધી ગયો. એક તો સત્સંગની જાગણી પણ જોરથી હાલવા લાગી અને એ સમયે પાછો માયાનો જોર વધી ગયો. કહે છે અને કહે છે સુગલીખોર વ્યક્તિ કોતવાલને જઈને કહે છે કે ગાંગજીભાઈના કાર્યસથર ઘરે કે કથા સરસાના બહાને હેઠળ દિવસ રાત સ્ત્રી પુરુષ બેઠા જ રહેશે સત્સંગ સાંભળવા. ગાંગજીભાઈને ઘેરે કે સ્ત્રીને પુરુષ દિવસ રાત કે સત્સંગ સાંભળે રાખી કે છે બેઠા રહેશે. કહે છે અને કહે છે કે ઓગ્ય થોડું કહેવાય કે આખી રાત બેઠા રહે, ઘરના કામકાજ કાંઈ કરે નહીં અને સત્સંગ જ સાંભળે રાખે. એ કે આ યોગ્ય નથી કે સ્ત્રી પુરુષ પાછા ભેગા બેન સત્સંગ સાંભળે, એ યોગ્ય નથી. કહે છે તો તમે આ બાબતની તપાસ તો કરો. કહે છે તમે આ બાબતની કાંઈક તપાસ કરતા જ નથી કે તમે કાંઈ તપાસ. કહે છે સુગલીખોર વ્યક્તિ આ કોતવાલને કહે છે, સુગલીખોર છે ને કોતવાલને કહે છે કે દોય હે સોપદાર પઠાવ દિए तुम जाए लायो बात કે મોસો આયે જાહેર કરો મેં કશું હોય વિખ્યાત. કે કોતવાલે આ વાત સાંભળતા જ 2 સિપાહીઓને મોકલા. કોતવાલે જેવી વાત સાંભળી ને એવી સિપાહીઓને મોકલા કે આ બાબતની તપાસ કરવા મોકલા કે આ હાસું છે જે ગાંગજીભાઈની ઘેરા લીલા થઈ રહી છે કે સ્ત્રી પુરુષ ભેગા બેને સત્સંગ સામે એ હાસું છે, તમે જાઓ તપાસ કરો. કહે છે મોકલા અને કહ્યું ત્યાં જઈને બધી હકીકત મને પાસે જણાવો. કોતવાલ કહે છે સુગલીખોરને મોકલે છે અને કે હકીકતની જે વાત છે ને એ પછી મને તમે આવીને સમજાવો. સુગલ દેખાઈ પીસે ફીરા એ છલે જાય સામે દીપક તો સે ન આવે તિનકા તો જા લગે મનસક. કહે છે કે સુગલીખોરે બંને સિપાહીઓ અને શ્રી ગાંગજીભાઈનું ઘર ખાલી બતાવી દીધું, આંગળીથી દેખાડી દીધું, ચિંધાડી દીધું કે ગાંગજીભાઈનું જે ઘર અહીંયા છે સુગલીખોરને કે એમ આંગળી આપીને બતાવી દીધું. કહે છે અને પોતે ત્યાંથી જતા રહ્યા, પોતે ત્યાંથી વહી ગયા અને સંધ્યાનો સમય હતો એટલે અંધારું પણ હોય. કહે છે હોવાને કારણે સિપાહીઓએ તેમને આ એક પ્રગટેલો દીવો જોયો. આ સિપાહીઓ ગયા ને એ ખાલી પ્રગટેલો ગાંગજીભાઈને ઘેરે ખાલી એક જ દીવો જોયો, બીજું કાંઈ દેખાણું
નહીં કહે છે. અને જેમ જેમ સિપાહીઓ દીપક તરફ આગળ આગળ વધ્યા ને તેમ દીપક આગળ વધતો ગયો. હા, તેમ આગળ વધતો ગયો એટલે એને કાંઈ ગંગજીભાઈનું ઘર જ જોયું નહીં. હો, કેવો આ પરસો પૂર્યો છે. હા, અહીંયા રાજી મહારાજે આ પરસો પૂર્યો અને કહે છે કે ગાંગજીભાઈના ઘરની જગ્યાની ખબર સિપાહીઓને પડી જ નહીં. આ કોઈ સિપાહીઓને ગાંગજીભાઈનું ઘર ક્યાં છે ને એ કાંઈ પડી. જો રાજી મહારાજને લીલા કરવી હોય તો કેટલી સરસ લીલા કરે. હે, આ સિપાહીઓને કાંઈ ખબર પડી. હવે આનો સત્સંગ આગળ ભાવેશ કરશે આપણને. એ ફરતા કૂવાને આઠા મારશે અહીંયા. હે, આ ધોર સુધી પહોંચી જાય કહે છે. હવે અહીંથી હું ભાવેશને સત્સંગ રોકું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી